હવે તમને બેટાડું હું તો જઈને જ આવ્યો છું. તું પેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું. તને આપણું કઢાઈ હે આડિયન કોઠે તો ચિઠ્ઠી બધવાના આવે છે લ્યા ચાલે હા. સૌ કરશે તને આપણું કઢાઈ અલે ઓને ચમ અરે શેડવા ટ્રેક્ટર લઈને હેડ્યું તું ને વચમાં તો ડીઝલ થઈ રહ્યું. અરે ભલા આદમી સાધન છે ડીઝલ થઈ ગયા રે એમાં કાઈ જવાન જો આવે છે અરે આબરૂનું શું ભલા આદમી? અરે એમાં શું થોડી આબરૂ જવાની છે અરે જાય આબરૂ. હે ભૂપતજી હા આરી જ વાત હતી હા આ જ હતી. આ જ વાત હતી ફાઈનલ ફાઈનલ. ફાઈનલ લ્યા મેં મારા કોનથી બીજું અભડ્યું હતું એટલે કહું છું કોઈ ઝઘડાની વાતો સારું હતી હોય કર અરે ઈ તો પછી કહેવાય માંગતા હતા કે ભલા આદમી તમે ડીઝલ નખાવો ને કે આપણા બે જણા વચ્ચે ઝઘડા થાય સાચું. અલ્યા ડીઝલ જેવી નેન ચકડી વાતમાં ભય ભય વચ્ચે ઝઘડા કરવાના હું ખાલી ઓટો મારવાની આગળ છું વાટડીમાં તમારે ખેતરમાં જશો ઓવે જોલ તે જાયો લો મો કોઈ નવાઈ ન જઉં છું આપડ્યું. હે લંગા હેડે છે અને તો દુખે છે વાતમાં શું છે ભૂપતજી હે વાતમાં શું છે લ્યા કશું નહીં લે વાતમાં ટ્રેક્ટર છે. ટ્રેક્ટર ની વાત છે તો ટ્રેક્ટર તો હોય પણ દેખાતું નહીં અલ્યા ટ્રેક્ટર તો ઠકાણા પડ્યું છે. ઠકાણા પડ્યું છે. તમારું ટ્રેક્ટર 1 મિનિટે હુંનું નહીં રહેતું તો આ ચોકડ પડ્યું છે ઈ કો મને આટલા દેખાતું જ નહીં લ્યા અરે ખેગાજી મેલીને આયા છે. તમને કીધું ના કે ડીઝલ થઈ રહ્યું છે. એટલે ભૂપતજી તમારે વાત ના કરી તો મારે કોઈ હરુપાની નહીં જોડવી લ્યા હવે કોઈ વધારાના નહીં અમે વધારાના નહીં અબે હરીભાઈ સાચું કહું હા અમે તમને વાત કરશો તો તમે અમારા સપોર્ટમાં નહીં આપવાના. સપોર્ટમાં નહીં આપવાના એટલે ના સપોર્ટમાં નહીં આપવાના એટલે લ્યા એટલે ભલા કેવા શું માંગો છો તમે આરી ચિયા દાડા તમારા સપોર્ટમાં નહીં ઉભો રહ્યો હે તમારા ઘેર અવસર હોય તો ખેતરમાં પાણી વાળવાનું હોય તો હું પાકું સુલ્યા રૂ વેણવાનું હોય તો હું પાકું સુલ્યા એડા વેણવાના હોય તો હું પાકું સુલ્યા તમારા ગમે તે કામ હોય તો હું આઈને ઉભો રહું છું અને તમે એમ કહો છો શું સપોર્ટ કરવાના છો હા ઓ સાચું કહું હવે કોઈ કહેતા નહીં. અમન બે ભાઈ માર્યા છે એક જણે. રાજી થયો દશમન રાજી થયો. એટલે રાજી ના થો હરીભાઈ હો અરે હું રાજી નહીં થતો યાર રાજી ના તો લ્યા મને ખબર છે દશમન રાજી થયો છે એનો. કશો વાંધો નહીં આવા દો તમે તાર લે આવા દો સાચું. આપણા બે ભાઈઓ પર સંકટ આવ્યું છે બરોબર કોઈ આપણો ટેકો બનવાનું નહીં આપણે જાતે લડવું પડશે લ્યા સાચું. બાર ખાઈને આ સંબંધ વાકી શું રહો છો તમે લ્યા હે લડવાની તાકાત છે હા લડવાનું તમારું જો કણ કોમ છે ખબર છે ગોમમાં પાવર કરવો હોય તો તમારું કોમ બે ભાઈ કોઈ બોલવા દેતા નહીં લ્યા અને ખેગાજી તમે તો જોઈને મારી ખાઈ લીધી પણ આ મોરા એ લ્યા ચિયા રોગે ભડાકો કર્યો મારા મળદ નો ડુઓ ઢોયો હે આ ભૂપેજી નું કોઈ આખા ગોમમાં નામ નહીં લેતું લ્યા એવા મોણાને જીઓ મારી ગયો એટલે એવો તો જીઓ છે બે માથાળો લ્યા અબળો મારી વાત હા તમે બેઠા હોય ભલા આદમી હા આવો માણસ બેઠો હોય અને કની તાકાત છે લ્યા કે અમને હાથ ડાળી કે સાચું. પણ આજ આપણામાં એકતા નહીં સાચી વાત કરું તમને આ કોમ્પેટે ભાઈ છે આપણો સાચું. આપણે કહીએ તો આપણા માટે જીવા લીધે લ્યા સાચું. અને આવો માણસ આપણા પર દોત કાઢે છે લે રાજી તો લ્યા રાજી તો ખેગાર આપણને બરબાદ કરવા માટે આખું કોમ રાજી છે હાલ. અલે કોઈ રાજી નહીં હોવે આ બધું તમે વિચારો છો હોવે અને આપણો મારી વાત લ્યા અમે જેને માર્યા છે ને ઈ આ ગોમનો નહીં લ્યા બાર ગોમનો છે અને બાર ગોમથી આવી તમારા ભાઈઓને માર્યા છે બરબાદ કોમનો તમે મારી ગયો લ્યા હા! માર્યા તો ભલે માર્યા આ મારું ટ્રેક્ટરે પડાઈ લીધું છે અને હું કીધું ખબર આ કે તમારા ગામમાં કોઈની તાકાત નહીં કે આ બંકા હમે બોલી કે લે અલે કેવું તું કે તારો બા જીવે છે જીમ મારી નાખ ગયો લ્યા કીધું તું લે ઓવે એ ને તું કીધું લે મને શું કીધું ખબર છે કે તમારા ગામમાં કોઈ મળદ હોય ને તો મારા અમલ આવો લ્યા. અલે અમારા ઘરે ઘેર ઘેર મળદો ભર્યા થી હોવે તને ખબર નહીં લ્યા હરીભાઈ મને તો મોકો નતો મળ્યો ને કે ગળાની જોગન પહાડો એટલે આઈએ નહીં પણ મોકો જ ના આલ્યો મને. એ તો તમે છેતરીને માર્યા ઓવે લ્યા અલ્યા હું એમ બાર ના ખબરી ભાઈ
પણ ટ્રેક્ટર ઉપર બેહી રહ્યો તો અને ઉપર બેઠે બેઠે પાડ્યો છે મન તો. ઓય એવું છે એમ? અને છેલ્લે એક સવાલ મને જે કર્યો છે ને ખરેખર ના કહેતા હવે ના કહેતા નહીં કીધા જો ના ખેગારજી ના કોઈ બાજી ના રાખતા લે શું કીધું છે હે શું કીધું છે લે એને એવું કીધું તું કે આ બંકો એકલો અને તમારું ગામ આખું લે કોઈ તમારા આખા ગામને હું પોડી પાયો. અલ્યા આખા ગોમની જરૂર નહીં આ હરી એકલો તો કાફી છે લ્યા ઓવે તે હજી મારું અસલ રૂપ નહીં જોયું એ હું આવું લે અંગત તમારે ચોયા બની જરૂર નહીં હું એકલો જ આવ્યો એનો એકલો છે ને? હું શેટો ઉભો રહ્યો એનો એકલો છે ને? ઓય. તો હું એકલો જ આવ્યો આ આ તમે છેતરીને માર્યા છે આ હરિયા છેતરીને નહીં મારે હોમી સાદીએ માર છે લ્યા અલ્યા અમે આવા હંગાત તમારું કોમ નહીં ઓય તમે ચિંતા ના કરો લ્યા દોડાવતો તમારા ઘેર લઈને આવ્યો અને તમારું ટ્રેક્ટર ની પડ્યું છે ને? હા. હે ટ્રેક્ટર લાગીને બોધી લોહી લાવું છું હા. તો સેલે હારી આપણા ગામનું મોટું માથું છે લે હાર્યું લે તમારા જેવો માણસ બેઠો હોય તો અમારે જો ચિંતા કરવાની મેં આવે છે કીધું તો. આદમી અને પતાળનો માણસ સંતાઈ જાય ને તો પતાળમાંથી કાઢીને હારી મારે લે. આ ભરાજી, મેં કીધું અમારા ગામમાં એક માણસ છે ને એના ડોહાનું નામ છે કાતરાઈ અને જો એના છોકરા હારીને ખબર પડી તો લે તને આ ક્ષેત્રમાં કહેડી મારજે કહેડી આ ચોકન મેં કીધું તું લે જમીન વપાયો છે ને? હે ઓય. જમીન વપાયો છે ને? ઓય એનો જમીન મિલી નાઈ જાહે તમે વાત જોવો લ્યા આ હરી ખાલી 25 મિનિટમાં પાછો આવે છે હા ટ્રેક્ટર ટ્રેક્ટરે બોધી નાખ્યો ટ્રેક્ટરે બોધીને લાવું લ્યા હા શીખો લે ઓનાથી કોક શીખો તમે ભલા આદમી. તમારી તો ખાલી ગામમાં મોટી મોટી વાતો જ થઈ છે બાકી ઈ વાતો ખોટી થઈ છે લ્યા. તમારામાં બે દોડાઈ નહીં લ્યા ભલા આદમી. તમે તો મારી આબરૂ કાઢી લ્યા તું એ મારો ભાઈ જ છે એટલે હું નેનો છું તમારાથી. તું મુહૂર્ત કરીને જ આયો તો આબરૂ કઢાવા તું જોતો ઈએ અલે ખેગારજીનું ટ્રેક્ટર હોય કણ સારું કર્યું હેડો મારવાડી ધક્કો મટે એટલો લે ખેગારજી હા ખેગારજી ચો જ્યા ખેગારજી નાહી ગયા હા નાહી ગયા ચોકણ કેર તો તમે કોણ છો હું ખેગારજી નો બા એ તમે આ રીતના બોલો છો કોણ હો તમે હું કોઈનો માથા ભારે બંકો છું શું હતું કહો એટલે ખેગારજીએ ડ્રાઈવર રાખ્યો છે એમ મને ડ્રાઈવર રાખ્યો છે પણ મેં એને માર્યા અને દોડી મેલ્યા ચમ એટલે મારીને અને ટ્રેક્ટર પડાવી લીધું એટલે વડીલ તમે કહેવા હું માગો શું કહેવા માંગુ છું એટલે- તમે ચમ આવ્યા હોય કણ હું એના ગામનો છું બરોબર અને મારા ખેતર છેડાવવાનું હોય ને એટલે ટ્રેક્ટર નું કહેવા આવ્યો તો ખેગારજી એવું એમ ઓય આ તો ટ્રેક્ટર નહીં મળે ચમ નહીં મળે એટલે ટ્રેક્ટર મેં લઈ લીધું છે પડાવી લીધું છે એટલે તમારા બાનું છે હા મારા બાનું તો નહીં ખેગારજી ના ઓય! તારા બાનું નહીં શું કરે તું દોઢું હે? કેમ બોલો લે દોઢું કેમ બોલો મારા ઉપર હાથ ઉપાડી તું હે મારા ઉપર હાથ ઉપાડી તું હે વાફણ મારી વાત હાથ દડાવતી કોઈની તાકાત નહીં થી કે બંકાઓમાં હાથ ઉપાડે મારા ઉપર હાથ ઉપાડે લે હે કોણ છો વડીલ તમે યાર આ ચેન્જી જે જમીનમાં આવતો ને એ જમીનમાં હવે હું આવ્યો છું ને હું વાવું છું સમજો હે એવું છે એમ ઓએ શું છે હવે બોલ હે કોઈ નહીં અરે નાલી તને મે હે કોઈ નહીં યાર નેકડ હેડ ટ્રેક્ટર નું ખાલી કહેવા આવ્યો તો મને ખબર નથી કે પણ મારી વાત આ તારા ઉધી પોસમો હશે હા તારા ગામના 5 જણને ભમાયા અમે નેકડ હેડ આ કેવો પણ યાર! વડીલ વાપરો તો ખરા પણ શું છે આ ખેગારજીને તમે મારે ખેગારજીને મેં માર્યો અને ખેગારજીના ભાઈને મેં માર્યો પેલો છે ને મોટા માથાળો મોટા માથાવાળાને તમે મારે હા એને મેં ભમાયો હા ફેવરી માર્યો છે નેકડ હેડ ઉપાડ પણ યાર મન ચો મારવાના આવતો તો વડીલ તું હું યાર કહેવા આવ્યો તો ઘરાક છું ખેગારજી નું પણ આ પણ ટ્રેક્ટર મેં લઈ લીધું છે તો હેડ નેકડ અને હું નહીં છેડતો હેડ આ હઈ ગયા સીધા કે મારા ઓળશે ટ્રેક્ટર લેવા હાથ તો ભલે ઉપાડી ગયા પણ કશો હતો નહીં બદલું તો હું લેયો જ હા કેના જોડે બદલું લેવું છે હે ભલે હરીજી હા મારા પર કોઈની ઊંચી નજર થાય લે કનો દાડો ફર્યો છે તમારો હવે ઊંચી નજર કરી ગયો આ રગા પર કોઈનો હાથ ઉપડા લે હરીજી કોઈના બાની તાકાત નહીં તમારા ઉપર હાથ ઉપાડવાની લ્યા તો પછી આજ મારા પર હાથ ઉપડ્યો છે લે લે
અલ્યા શું છે લ્યા ગોમના મારા વર્ષા હારા મળો તો મારી ખાઈને આવે છે એ મારે છે ચમ પણ હરીભાઈ બદલો તો હું લે અને જેવો તેવો નહીં લઉં. ઈ તો બરાબર છે પણ તમને માર્યા કને હરીજી હા એને હું ઓળખતો નહીં પણ ચેનજીના ખેતરમાં બેઠો છે અને ખેગારજીના ટ્રેક્ટર પર બેઠો છે અને મને એકલા નહીં માર્યો લે હરીજી. બસ આગળ તમારે કોઈ કહેવાની જરૂર નહીં હું બધી વાતો સમજી ગયો ખેગારને માર્યો છે ને ભૂબાને માર્યો છે લે. અલ્યા હા હું ખેગાર જોડાઈ ગયો તો ભૂબા જોડાઈ ગયો તો હવે આ આખી વાત હું જોડીને આવ્યો છું અને હું ચોકડ હેડ્યો છું હાલ એ આ ખેગાર નું ટ્રેક્ટર લેવા જાઉં છું અને પેલા ડોહા જોડે બદલું લેવા જાઉં છું લ્યા તમારાથી કોઈ ના વળે તમે સન ગોમો ખાલી દાદાગીરી કરો ગોમો બકાઈ ખો હોય હરીભાઈ આ લગાયા દળાવતી જિંદગીમાં કોઈની માર નહીં ખાધી. આજ ગાધી પહેલી વાર માર ખાધી ખાલી. ઈ એકની ગાધી એક ડોહલાની તમારાથી કોઈ ના વળે લ્યા ડોલું ઓવે લે ડોલું નહીં અરે વળકા કૂતરા જેવું છે શું વેટાય છે ખબર હે? હવે તમે કાગળના વાઘ છો લ્યા અરે ઓવે ભાઈ. આ દાડોથી આ હરીએ ચો માથા કૂટો નહીં કરી પણ આજ તમે મારી ખાઈને આવ્યા છો ને તમારી આબરૂ હું લઈને આવ્યો તમે ખાલી હોયકણ જ ઉભા રહો આ હરી 5 જ મિનિટમાં આ ખેગારિયાનું ટ્રેક્ટર હોયકણ લઈને આવશે હા હરીભાઈ ઉભા રહો લે. શું એકલા ના જો હેડ હેડ આપણે બે જણા છીએ અને ભાજી નાખે નાલ. એ મારે તમારા સહારાની જરૂર નહીં લ્યા મને મારા ઉપર અને મારી તાકાત ઉપર વિશ્વાસ છે રઘુ એવું છે એમ? ઓય જા તું ગોમમાં જઈને બકાઈ લ્યા હેડ તો ભાજી નાખો. હા કે ભાજી નાખું લ્યા તમારી ભલે થાય તમારી અલ્યા કાળ મુઢાઓ જેવા મોણાથી તમે મારી ખાઈ ગયા છો ઓને નહીં શકલમાં ઠકાણા નહીં હાઈટમાં ઠકાણા કે નહીં શરીરમાં ઠકાણા આવા મોણાની મારી ખાઈને તમે આબરૂ કઢાઈ લ્યા આટ લઈ લો ટ્રેક્ટર ઉપરથી આટ લઈ લો તારા બાનું ટ્રેક્ટર નહીં એટલે તારા બાનું એ નહીં પાવર મારા હોમ નો પાવર હું કોણ છું મને ઓળખો છો લ્યા પાવર ની વોન ની રાખી ની તો યા વાળનો બાવળ કરીને મેલ દેવે તને અલ્યા શું કરવા લ્યા ડોહા તારા મોતને લલકારી સી લ્યા તું હે મુઠ્ઠીમ લઈને ફરું છું મોતને તો હું મુઠ્ઠીમ લઈને ફરું છું તને કહું હું તારી ઉંમર મારાથી મોટી છે હજી સુધી હું મર્યાદા રાખી રહ્યો છું આ મર્યાદા વધાર નહીં રહે ઓય તારા જેવા જે ઠકાણે થી આવ્યો છે ઈ ઠકાણે પાછો જતો રે હાજો છે એટલી ઘણા હા એટલે હું તને એ જ કહું છું કે જો લગભગ પેલાને તને મેલો લાગે છે તારા ગામના ઘણા ખરા આયા બધાન નવરાત્રી પહેલા ગરબે રમાડ્યા છે અને તારે ના રમવું હોય તો શું ખોટી આકડી જાય એવું છે એમ હા એટલે અમારા ગોમમાં તું અમન મારી જાય અને અમન દોડાય ઓવે હે દોડાયો ને ફેરવીને માર્યો ફેરવીને બધા એક હરખા ના હોય ને બધા રાફડા હુના ના હોય હા એટલે હું એમ જ કહું છું કે તારા આગળ 70 આયા છે 39 આયા છે પણ આવી હિમો ભારી પડી જાય તને આ તે ડોહા તું અમુક મોણસન મારીને દાદાગીરી કરે છે લ્યા મારામાં અને નિયાનામાં રાત દાડાનો ફરક છે સમજી જા લ્યા હજી તને હોન હું સમજાવું છું સમજી જાજે એટલે તું આ બંકાન પાડવા આવ્યો છે એમ તને મારો અનુભવ નહીં કે પછી તને તારો જીવ વાલો નહીં લે હે તું બંકો હશી તો તારા ઘેર ને તારા ગોમો અમારા ગોમો લે ઘેર બંકાસી હોવે એમાંથી તો પોસ્ટ બંકન તમે ભમાયા પોસ્ટ ચડન ગણી લે અને તારે હવે રાસ દોડિયા રમવું છે કે હિંચ રમવું છે કે પછી દેશી વગાડું હે તું મને રમાડી તું મને રમાડી હા તને રમાડ્યો અને બચવું હોય નહીં તો સુખ શાંતિ નીકળી જા ઓ ભાઈ હા આટલી ઘણા નતો કેતો પણ હવે કહું છું હા. તું નહીં હા તારો બા મોહણીયમ થી ઉભો થઈને આવશે ને એનો બા તારી હાથ ભેટીઓ આવશે લ્યા તો આ હરીનું કોઈ ની બગાડી કે લ્યા ઓય અને તારે જોવું હોય ને તો આઈ જા મેદાનમાં હેડ એટલે મેદાનમાં આવવા માટે હવે આ ધોખાની જરૂર નહીં તારા માટે લ્યા આલ્યા અમે ધોકાનો સહારો તારજી માઈક આંગલીઓની હેડ લે જાઉં તાર એટલે સારો સહારો લેવું છું ની એ તું હવે તું છે હા વાહ મરી જાય આજો ઓમો મરી જાય છોડો પાવર કરતો તો તું કાળું હે એક મિનિટ એક મિનિટ આવાજ નેચે કોઈ કણ શાંતિથી વાત થાય આવાજ નેચે કોઈ કણ શાંતિથી મોન આલીને વાત કર
વડીલ હા, વડીલ હા. શાંતિથી વાત થાય છે ને આપણે બંકો કે બંકો બંકા એમ કે જો તમે વડીલ છો બોલ બોલ હે હે આ તો ખાલી ટ્રેક્ટર નું નાક છે હે તારું નાક વાટવાની એ મારામાં તાકાત છે સમજો જો વડીલ વડીલ હું વાત કરું હે? હું વાત કરું ન્યા તો બેસ પહેલાના જમાનામાં ન્યા તો બેસ જા ઢેસણે બેસ એક મિનિટ હા હું પ્રેમથી વાત કરું હા. કે પહેલાના જમાનામાં હા તમારા જેવા જે વડીલો હતા ને હા બે ઘર વચ્ચે ખાલી કજ્જો હતો ને કજ્જો હે. તો એનો કજ્જો 5 માણસ ભેગા થઈને મટાડી દેતા બે ઘરની વાત જવા દો ઓય. ગોમ કજ્જા પહેલા થાતા લ્યા ઓય ગોમ કજ્જા થાતા ગોમ કજ્જા એ ગોમ કજ્જા મોય પોસ આગેવાનો આવી અને ગમે એવી સમસ્યા હોય ને એનું સમાધાન કરી નાખતા હું તમને નીરી જ વાત કરવા આવ્યો હતો કે આ ઘેગાજી વચ્ચે અને તમારા વચ્ચે શું માથાકૂટ છે મને ખબર નહીં એટલા પ્રેમથી તમને અરજી નાખવા આવ્યો હતો કે તમે એના જોડે હેડો કો તો હું એનો એકલ લઈને આવું બરાબર અને જે વાતની માથાકૂટ છે એ આપણે પટાઈ નાખ મારે હો વાતની એક વાત કે આ ખેતરમાં કોઈ હેડું જોવે નહીં નહીં હેડે હા નહીં હેડે હા. તમે આ ખેતરમાં છો એટલી ઘણા કોઈના બાની તાકાત નહીં કે ખેતરમાં પગ મેલે હા અને હું તો આ ઓટલીમાં આવું જ નહીં હવે હે? નહીં આજુબાજુ તમને જોવાય નહીં મળે. તારો પડસાયો જોવા મળવો જોવે નહીં ના ના સમજો આ લીલી બાગડી આ ગોમમાં રહેશે એવું તમને કોઈ દાડો જોડવા જ નહીં મળે માફી માંગી ન્યા તો બેસ ભૂલ થઈ ગઈ ને? હે ભૂલ થઈ ગઈ ઢેસણે બેસ છી! લ્યો બે જોડ ચો લાગે છે ઓજો તમે ઓમ બેહો હે તમે ઓમ બેહો એટલે ચમ ચમ નીકળી જવું હે એમ નીકળી જવું એટલે નીકળી જવું. એવી રીતે તને જવા દેવો તું સાચું બોલ આ તો શેના માટે તું હવે મૂચામાં આ તો એ બધું જણાવું કઈ મજા છે નહીં બરાબર તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે એટલે એવી રીતના કોઈ રસ્તે થાય હે? અને હું એવી રીતના કોઈ રસ્તે થવાય દેતો નહીં જો હે? વડીલ જાજા મજા આજે હવે તારા કોમવાળા કે પેલો ચેન્જિંગ જગ્યાએ જે બંકો આવ્યો છે ને એને મને ફેરવીને માર્યો હા કેન હે અજુણ નેકળ 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 ઈયે બેજે હે તમે હમણાં નહીં રમાડ્યો વડીલ વાફળ મારી વાત જોઈ રાતના ટ્રેક્ટર જોડે ઝૂંઝો છું ઓય હે ઓય મર્દના છોકરા હોય ને એ તો ખાલી હોમી સાથી ઘા કરજો ઓએ તેડેથી વાર ના કરતા લ્યા આવો આવો મને ખબર છે હવે આખું કોમ આવશે પણ નહીં ગોઠું આવો ટ્રેક્ટર જોડે જ છું ખાઈ રહ્યો હરિયો માર ખાઈ રહ્યો શું કરવાનું આ ડોહો કોઈને ગોઠતો નહીં બહુ માથા મારો મોણા છે યાર પેલો કાળ બુટો રઘુડો એ હંતાઈ રહ્યો તો પણ આગો ના આવ્યો સોડાવા હમુડદોય શું કરવા આવું લે હું હા કોઈ તો વટમાં જબર બોલ્યો તો કે તું ના આવ તો માર છેડે છેડે તારું કોમ નહીં લે તું તો કાગળ નો વાગસી એટલે તું તો એકન બેઠો બેઠો પગમાં પડ્યો તો એના ખાઈ રહ્યો હા તો વાપર મારી વાત આ ડોહે મને માર્યો અને હું એના પગમાં પડી ગયો એના ઉપરથી એક તો વસ્તુ જાણવા મળી રહી કે બધા માણસો પગમાં પડ્યા છે અમે હા હા હું નહીં પડે હરી એમ તો બંધ થઈ જાવ કલમ ના કર લે તે તો એક ખાપે નહીં સોળી મેં તો એમ તો સોળી હતી હેડ જાઉં ઈ હવે પૂછવા ઊંચો જોવા હાઈટ હાઈટ પૂછવા જાઉં હાઈટ લા રવાદન ફેરતી કરે હમણાં જાઉં છે હાઈટ લે, તારી બકાવી છે મને તું બંધ થા પાછી નજર કરવા તું નહીં રહ્યો એકણ ચો ધોડ્યો પણ આ તો તું મને ભાડી જો તો મુયે કોત કે મુયે બે કરતા મિલીને આવ્યો છું ઓય બહુ માથા બારે હો લે હરીભાઈ આર્યો હાચું ઘણી વાર તો મને એવું લાગ્યું ને કે હું ગદર પિક્ચર જોઉં ટ્રેક્ટર નું નાક ઉખાડી દીધું અને સોળી તો મને લ્યો વાત સાચી છે યાર અરે હરીભાઈ આપણો મારી વાત હવે જાજુ વિચારવું નહીં આપણે જઈએ ખેગાજી જોડે અને ભૂપતજી જોડે આપણે બધા ભેગા થઈ અને કોક નક્કી કરો
ઓનો કોક તો રસ્તો કરવો પડશે યાર બધા ઉપર હાથ ઉપાડી ગયો છે પણ હું કરશું લે ચો સ્વાડા પણ આર્યો એ ભેગા મળી રસ્તો કાઢો હેડો હું એ નતો કેતો કે હડકાયા કૂતરા જેવો છે ડોહો ચો વેતાય છે લે મિલતોય નહીં સાચી વાત છે યાર હેડો ફટાફટ હેડજો કોઈ મરી ગયું છે ચૂલ્યા છે મારી રીતના બેઠા છો મારા તારો બા લ્યા તાણે ઓના તો બોલતે જ નહીં આવડતું કદી પેલા બોલતા શીશી લાય તું ઉપર વાતી અરે પણ આવરી ચમ બેઠા તો ખરેખર ભૂપતજી આપણા ગામમાં માથા ભારે ગણો ને તો તમે બે ભાઈ અને આજ તમારી જોડે એક વાત લઈને આવ્યો છું એટલે તમારે મારું એનું કામ કરવું પડશે એટલે ભરભરા ગામના માણસો આવી અને આપણા ગામના માણસો પર હાથ ઉપાડી દે સાલે લ્યા જીઓ છે સલ્યા એક બાટલી આવી છે તમને અને તમારે એનું કામ કરવું પડશે એટલે આ પેલા ચેન્જીના ક્ષેત્રમાં એક ફૂમતાલજી કરીને ડૂહો આવ્યો છે અને હું સાંજનો ભારો ઉપાડીને હેડ્યો જાતો તો અને મારો ઓળશે હેજી વેજી મને ધોકો છોડ્યો તમને થાપો છોડી મારે ઓવે એટલે બધું લેવાનું છે મારા તો ટાઈમ નહીં એ ભાઈ મારી વાત સાંભળો અમે ઝઘડા કરવા નહીં ગમતા અમે ધંધાવાળા માણસો હઈ યાર તમારે જેમ નરવા નહીં બરોબર અરે નરવાની વાત નહીં કદાચ પોલીસ કેસ થાય ને તો હું ચેડે બેઠો છું તમે છોડે લાવ્યો લ્યા કશું નહીં થવા દ્યું અમાર છૂટવું નહીં કે લડવું નહીં તાણી તાણે બીજાના ઝઘડા મજા નહીં સુધરી જો હેજી વેજી ચૂક બૈરા ભાજી નાખશે અમે અત્યારે થોડા ટેન્શનમાં છે મારી વાત સાંભળો ટેન્શન છે બરોબર ભૂપતજી આયો આનીથી કામ કરશી મારું ચમડા ભાઈ ચેડે મેલ્યું ટ્રેક્ટર ઓય ટ્રેક્ટર ચેડે મેલ્યું અને રઘુભાઈ ચોથી આયા હરીભાઈ વાઘ જોતો અને મનાળી થઈને પાછો આવ્યો જાજુ નહીં કેવું પેલું ગદર પિક્ચર આવ્યું તું ખબર સની દેવલનું એને પેલો પંપુ ખેડી નાખ્યો તો હું એકડ ગયો પેલા તો અમે બે જણા તો હોમે હોમે ડાયલોગ બાજી કરી બરાબર પછી હું થોડો કાળમાં આવી ગયો બરાબર અને એના બા હોમ બોલ્યો એના બા હોમ તો બોલ્યો એની હાથ ભેટી વિશે બોલ્યો બરાબર એટલે એને શું કર્યું એના હાથમાં જે ટંપલું હતું ને એ નાહી દીધું બરાબર અને ટ્રેક્ટરનું જે નાક આવે ને નાક આમ કરીને આમ પકડી ઓમ 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 ઉખાડી નાખ્યું લ્યા એટલે ટ્રેક્ટર એના બાજુ ચાલ્યા ના ઉખાડી નાખ્યું નાખ દે મને માર્યો એટલે આનીથી તમને માર્યા એને એનું ટપલું મારા પગમ સાડ્યું તું મને તો માર્યો એક બીજો હજી મોડા હોય કે ઊભો છે આ ઊભો રાખું લ્યા રઘુભાઈ નહીં મારે એને પલોટી માર્યો છે ના ખાય કોઈ દાડો રઘુ માર ના ખાય યાર કાકા શોગન બોગા પડતા આવતો તાર્યો તારી જિંદગીમાં ધૂળ પડી તાણી આખા ગામમાં બધાને બીવરાવે છે મૂર્ખા આવા માણસો માર ખાઈ ગયા હું ઈકણ મારી ખાતો હતો ને એટલે આ રઘુ વાળ વઠે ઉભો જોતો તો પણ ટેકો કરવા આગો ના આવ્યો લે રઘુભાઈ, હું ઈકણ- ડોહો લગીર ખાલી વાળ જોડે આવ્યો તે ડોહા જોઈ અને દોડી ઉડાડ્યા એ માય કાગલી મરી જા એટલે તમે મને માઈકાંગલી કહો લે અલા ભાઈ કાંગલી સી તું લે બરાદમી તો તમે બતાવો તમે માર કઈ કઈ ના આવ્યો લે તમે તો હાથ જોડી જોડી નીકળ્યા આવ્યા છો એ ઓએ અરે હજુ તમને એક વાત તો કીધી જ નહીં અરે કોલ ઉતવાળા અવાજે નહીં બોલ્યો જો અરે ઉતવાળા અવાજે બોલવા જો ને પેલા સીધું મારું છે યાર માથું છોડી એનું ચક્કર આવી ગયા તા મને હું ઈકણ તો ગોતો હે ભૂપતજી તેમાં તમે બાટલી લેવા ના પાડતા હતા હવે ઓલ્યા આટલામ જેટલા મળદ ઉભા છે ને બધા મારી ખાઈને આ સુખી વસશે એટલે મહેરબાની કરીને તમારી ઊંચી ના રાખો બધા નમતી આલો લ્યા વાત સાચી છે હવે તમે બધા મારી વાત સાંભળો લ્યા હવે નેચા અવાજે વાત કરી પહેલા તો હે હરીજી અમાર જેવા તો માર ખાઈ જો એ બરોબર છે પણ આ ભૂપતજીનું ગામમાં કેટલું નામ હતું કોઈ છોકરું નામ ના લેતું તમે માર ખાઈ જા લ્યા એટલે ધોમ વાળા માર નાખો લસીને આલ્યું છે ના ખોય એ શાંતિ રાખો લ્યા મારી બધાને કાઢી છે બરોબર મારી વાત સાંભળો સારી વાત કરું છું શું હવે
આપણાથી કોઈ નહીં વળે બરોબર હજુ આપણા ગામમાં એક બંકો બાકી છે લ્યા અલ્યા ઈ પોતે બંકો છે. આ બંકાનું કોઈ ના આવે એવો બંકો છે આપણા ગામમાં અને ઈ બંકો ઓને 100% મારશે યો આવો વળી. વાઘુજી મૂર્ખા, તું એનો બંકો સમજે છે? હા? અલ્યા અલ્યા એ માઈ કાગલી છે. ખરા ટાઈમે કોઈ દાડો આપણને કોમ નહીં આવે એરો. અલ્યા એનો જીગર વાળો છે પણ શું કરવાનો હાલ વાયકન હાજર નહીં. અઠવાડિયેથી ને હારી ને બેઠો છે. કદી ટાઈમે કોમ ના આવે આ તો ઓને કોઈ દાડો કોમ નહીં આવે ખરા ટાઈમે લ્યા. તો પછી આપણાથી કોઈ ના થાય લ્યા બધું થાય. જે કરવાનું છે એ આપણે કરવાનું છે. બદલું આપણે લેવાનું છે. વિચારવાનું આપણે છે. જેની આબરૂ પાછી લાવવાની છે. હોવાની એક વાગ્યા. સાચું. હા. ચોકણ આબરૂ ખોઈને આયા. જે જગ્યાએ આબરૂ ખોઈ. ચિંતા કર્યા જેવી નહીં. મફુજીનો હોમો થઈ ગયો થો એ રહ્યો. બહુજી કેવું તું ગમનો આગેવાન છે જા કહેતા જા. જા કહેતા જા. હરીજી, હા. શું હતું? આ બાજુ આવો. મોડીનો વાત કરો. વાત કરું શાંતિ રાખ. તારું ટ્રેક્ટર હળગી મેલે. એ શું? અલ્યા પેલા કર હું ઉરો ફૂટી નહીં ગયો. વાયકન ધક્કા મેલે છે કાળ મુઢા. તારી એવું ના કહેવાય ને. એવું ના કહેવાય ને આ તો કહું. તારા ટ્રેક્ટર ના લીધે મારી ખાઈ પડી છે. ક્યાં ટ્રેક્ટર ના લીધે ઓવે. ફૂમતાઈની વાત છે. ફૂમતાઈ? ઓવે. શું કર્યું વળી ફૂમતાઈ? બટન મારી રહ્યા છે. સીધું સીધું કહી દે યાર. એ બધી ખબર છે. તારી ક્યાં ને મુગરીત હોય અમે નહીં બો વાયકન. બધી ખબર નહીં. વાપરો મારી વાત. બાસ્કાઈ ઉપર હાથ ઉપાડ્યો તો અને ડોહો મને ખડાઈ ગયો તો. મારો ઓળશે જ્યાં ચકડો છે પણ મરસા જેવો છે. ખાસી માથાકૂટ કરી મારા જોડી. પણ હું તો સમજાણો છું ના ઉતરું આ વાતમાં. એ મરસુ મફુજી અમને શીખું લાગ્યું છે. ઓય અમે મોડું સમજીને ખાવા ગયા હતા પણ અમને નથી ખબર કે બોધા પડતા પડતા આવશે. કોનમથી ધુમાડા નીકળ્યા છે. કાકા શું કર શું કરવાનું એક તો? અલ્યા રસ્તો નેટ આવ્યો તો વાડ કૂદીને દોડ્યો છું. પણ વાડ કૂદીને દોડ્યા વાત સાચી છે પણ તમે વાડ કૂદવા જ્યાં ત્યાં શું કરવા કહો? મફુજી હું મારા સ્વાર્થે નતો ગયો. હા. હું મારા ભાઈબંધની આબરૂ રાખવા ગયો તો ઓયની સ્ટોરી તમે જોડી લો. હું ચી રીતનો આ સ્ટોરીમાં આવ્યો છું તમને જોડવા મળી રહે. હવે બાપુજી હું તમને આખી વાત કરું બરોબર હા. હું ટ્રેક્ટર લઈને ચેન્જીની ઓટડીમાં જતો હતો હા, હા. અને ડોહો આડો ઉતર્યો મન તો માર્યો હા, હા. અને મારું ટ્રેક્ટરે પડાઈ લીધું પડાઈ લીધું. પછી મેં ઘેર આવી તું પહેલી વાતો વાતે ને વાતે દેવાદાર જ મરી જાવ. આડાવડું વાજી જા હતો. બે વાયકણ આવીને બુબજીની વાત કરી હા, બુબજી મોટા થઈને ઉપડ્યા હોય છે હા. બરોબર માર ખાઈને આયા માર ખાઈને આયા અમે બે જણા ઉભા ઉભા વાતો કરતા હતા અરીજી આયા અરીજી હોયથી ઉપડ્યા ટ્રેક્ટર લેવા માટે એટલે હરીભાઈએ હળદનું મકાન ભાડે રાખ્યું. હા હરીભાઈ ટ્રેક્ટર લેવા માટે ગયા હતા હા. હરીજીએ માર ખાધા મારી આ ધણી ટ્રેક્ટર નું કહેવાય ગયો તો એક આ ધણી માર ખાઈ રહ્યો છે આ બધા મળદ માર ખાઈ રહ્યા છે આ બાચી નહીં રહ્યો બરોબર. આ મારો છોટો જબરદસ્ત માથા પાડે છે. બધાની શેપટ પાડી. એટલે બાપુજી હા. વાત તો તમારી મળી છે અમને થોડી થોડી બરાબર. મારી તમારા વાત મળી છે. ઓવા તમારા આગળ શું બનાવ બન્યો છે કોમન. હવે હું કહું અભળો મારી વાત. હા કે હું અહીંયા રહીને નીકળ્યો હા એટલે અમે તો ઘણી વાર કોમેડી કરી હતી. જેમ કે ડોહાનું મોઢું મને કોમેડી જેવું લાગ્યું હતું. હું સિરિયસ નતું લીધું. કોમેડી ઉતર્યો તો હો. હા પછી મને એને કીધું કે હું પગ હાથા નહીં રાખું, માથું હાથું નહીં રાખું. મને સાતીમથી પકડ્યો. વાહ તાન તો મને સાથેથી પકડ્યા. હા મને પકડ્યો. શાંતિ રાખ તું. પણ એ નહીં કહેતા કે કંટ્રોલ. હા. તમે ઘણું બધું કંટ્રોલ કર્યું. મેં ના એવું જ કે કર્યું તું. ઓભળો મારી વાત કે હું એના જેવો છો વત હા. અને મેં ધાર્યું હોત તો માતાજીની સોગન ઈયાના ને ઈયાના હાથ ઈયાના ગલ્ફે સોડાવત. એવા પોઈન્ટ હતા મારા જોડી. પણ કીધું કશા વાંધો નહીં ઉંમર લાયક છે ને મેં જતા કર્યા. બજો પણ આટલી બધી હદેદાહી મને નથી ખબર. સાચી વાત છે. એટલે આમાં તમે બધાને ભૂલ કરી છે. શું પહેલા તો તમારે મને ભેળું થવાનું હતું. તમારે એક એક ને નતું જવાનું. એક એક જ્યાં નહીં એમાં તમે થાપ ખાઈ ગયા ને માર ખાઈ ગયા. સાચું. તો હવે શું કરવાનું? હવે શું કરવાનું હે? હા. હવે વાપડો મારી વાત કે ડોહે હજ કરી નાખી છે. નહીં કહેતા કે હણે અને હણવું. હાચું. હા, હું આટલી ઘણા વાતમાં નતો ઉતર્યો પણ હવે ઉતરવું છે. એટલે આના માટે તમારે એકતા કરવી પડશે. એક થઈને જવું પડશે બધાને. હવે વાપડો મારી વાત હું તમને ટૂંકમાં સમજાવું. હા આ એક હળિયો તો ભાઈ જાય છે ને. હા આ બે થયા બરાબર. આ બે ના ચાર થયા. હા હવે ભાજીને વતાવજો વતાવજો. તમે નહીં ભાજી કોને ના ભાજી કેમ તો તારી વાત છે. હા તું આઈ જા. આ પાવર વાળા થી
જે મૂળનું અમે પાણી પીવો છે ને, એના એ મૂળનું તું પાણી પીવું છે સમજી લે. નહીં બાટલા કેવા હું માંગો છો તમે હવે એ માંગુ છું કે આ એકતાનો પાવર ઓના માટે તમે બધા એક થઈ જાઓ ને એક થઈને જો અને હવે એક થઈને જો અને હવે આ ડોહન જતો કરવો નહીં એને વાતરીને લોઢવે બોધીને વાટણ લાવો આ વાત તમારા મગજમાં ચમ ના આવી લે તમારા મગજમાં આવી છે હે એટલે બાપુજી તમે એકતાની વાત કરી છે એટલે બીજી થોડી વાત હું કરવા માંગુ છું. કરો હું પહેલા તો બધા વચન આલો કે પીઠની બતાવો. સાચું હા એ કે બરાબર છે. બાપુજી આપણા વાળા જેવા છે, મારા વાળા ખબર છે એક જણા પડે એટલે બીજા પટીઓ મારે છે. ખરું ખરું એ વાત વચન આલો પહેલા. મારી વાત સાંભળો જે વચન મોણા પીઠ બતાવે એના ઘરનો વ્યવહાર કટ ને કટ. આલ્યા તોય તોડી નાખશી વચન શોગનાલો બાની બરાબર છે. અલ્યા ભાઈ પહેલું વચન હું આલ્યું લ્યો બસ આલ્યો લ્યો મને મારા કાકાની શોગન હું પીઠ નહીં બતાવું. હું એ નહીં બતાવું પેટ સોગન અરે કાકા શોગન લ્યા અમાર બેન આવી છે. હા ભેગા થઈ ગયા ને કેમ તાર જીભ નહીં? અમારો બા એક જ છે લે હા તમે બે ખોલ્યા સોગન માં કાકાની કાકાની શોગન બસ બરાબર. બસ જો ના કર કીધો ના કર કે માર કાકા મરી ગયો છે જો હેડો ઉપડો તૂટી પડો મમ્મી. સાંભળો મારી વાત એ ડોહા ને વધારે ઈજા ના કરતા ના મમ્મી આ જો હમ વાટણ લાવજો એને હવે અમે આકડા ના થતા મારા જોડે લાવજો એટલે હું ચેનઈને ફોન કરું અને ચેનન હોય બોલાવું પછી કોક રસ્તો કાઢા હવે તમારી વાત પટી ગઈ ઓમાં વાલ્યા શું મારી વાત સાંભળો હા આપણે સીધી સીધું એકડ નહીં જવું સાચું હું એક આઈડિયા આલું તમને આપણો હરીભાઈ પહેલા તમારે એકલા ક્ષેત્રમાં જવાનું બરોબર અલ્યા મારી વાત તો આપણે યાર તમારે એકલા ક્ષેત્રમાં જવાનું અને ક્ષેત્ર વચ્ચે જઈને ઊભું રહેવાનું અને કે "એય! તારામાં તાકાત હોય તો આવી જા લે." આઈ જા તમારે એને લલકારવાનો છે હીરો આવવાનો છે લડવા માટે બરોબર તો આવશે અને પછી તમારે પટ્ટી મારવાની છે સાચું જો હું પીઠ અલ્યા! બતાવું, પીઠ નહીં બતાવું. અલ્યા, મારી વાત ના તો કહેવાય આપણે- મૂર્ખા તમારો- પ્લાનિંગ કહેવાય તમારે દોડવાનું છે પટ્ટી મારવાની છે અને રસ્તામાં અમે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ જાવ બધા સિંહ ના ગોલ હા હા સિંહ શિકાર કરવા નીકળે ને એટલે પ્લાનિંગ સાથે નીકળે બરાબર. એક જ જાય અને માણસો એના હંતાઈ રહ્યા હોય છે કશો હોતો નહીં, દોડવાનું તો હું નહીં પોકવા જવું પણ મહેરબાની કરીને ખાલી હાથ ના આવતા સમજ્યા? ખાલી હાથ કોઈ ના આવતા. સાચું જે બંગડીઓ છે ને એની ગાડી નાહી જો અને ધોકા લઈને આવજો હેલો. શું કીધું હો આકડા ના દાદા હા, બાપુજી. હા નવો ટ્વિસ્ટ આવશે હમો. આ તો નરવો ડોહો આપો તો આ બેટા ડોહાને શું ખબર પડશે કે મારા વર્ષે મારાથી ઓને પંગો લીધો હતો ખરેખર ઓને ઝાગડામાં ફિટ કરી નાખાવું હા હા મારું પોંથો પાટણ હા